અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. ચાંદલોડિયામાં નકલી બ્રાન્ડેડ ચીજવસ્તુઓના ગોડાઉન પર દરોડા. 3 આરોપીઓ ઝડપાયા. મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ. અમદાવાદ અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મોટી કાર્યવાહી કરીને ચાંદલોડિયા વિસ્તારમાં ધમધમી રહેલા નકલી, ડુપ્લિકેટ ચીજવસ્તુઓના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમે બાતમીના આધારે દરોડા પાડીને જાણીતી બ્રાન્ડની ડુપ્લિકેટ સિગારેટ, અમૂલ સાગર ઘી તેમજ અન્ય ઘરેલું વપરાશની નકલી ચીજવસ્તુઓનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીઓને ઝડપ્યા. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે એક મોબાઈલ નંબર ધારક વ્યક્તિ ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ સિગારેટ, ગોલ્ડ ફ્લેક, માર્લબોરોનું વેચાણ કરે છે. પોલીસે કંપનીના ઓથોરાઇઝ્ડ પ્રતિનિધિનો સંપર્ક કરી બાતમીવાળા નંબર પર ગ્રાહક તરીકે સંપર્ક કરીને માલની ડિલિવરી લેવા માટે એક છટકું ગોઠવ્યું હતું. તારીખ 23/5/2026ના રોજ સોલા ભાગવત વિદ્યાપીઠની સામે જાહેર રોડ પર વોચ ગોઠવીને પોલીસે કુલ 3 વ્યક્તિઓને એક ઇકો ગાડી નંબર GJ01WS 4613 સાથે ઝડપી લીધા હતા. ગાડીની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં ડુપ્લિકેટ સિગારેટ અને અન્ય બ્રાન્ડેડ કંપનીઓના નકલી ઉત્પાદનો મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે 3,09,185 રૂપિયા જેટલી થતી હતી. ગોડાઉન પર દરોડા, 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી સુજીત રામારામ પોદ્દારની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી નકલી પ્રોડક્ટ્સ ખરીદીને અમદાવાદના જુદા જુદા વેપારીઓને વેચતા હતા. તેની વધુ પૂછપરછના આધારે પોલીસે ગોતા રેલવે બ્રિજ નજીક આવેલા આરોપીના કબજા હેઠળના 2 ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી પોલીસને વધુ 15 લાખથી પણ વધુની કિંમતનો ડુપ્લિકેટ માલસામાન મળી આવ્યો હતો. પોલીસે આ સમગ્ર રેડ દરમિયાન કુલ 20,26,402 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ નકલી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કોણ કરતું હતું અને ક્યાંથી સપ્લાય થતું હતું તે અંગે પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે. પકડાયેલા આરોપીઓની વિગત: 1. અલ્પેશકુમાર રાકેશભાઈ નંદા, ઉંમર 36 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહી ઘાટલોડિયા, અમદાવાદ. 2. અરવિંદ ઉર્ફે આશુ રાકેશભાઈ નંદા, ઉંમર 38 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહી ચાંદલોડિયા, અમદાવાદ. 3. સુજીત રામારામ ઉર્ફે પોદ્દાર, ઉંમર 30 વર્ષ, ધંધો વેપાર, રહી જગતપુર રોડ, ચાંદલોડિયા, અમદાવાદ, મૂળ રહે બિહાર. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગત: કુલ કિંમત 20,26,402 રૂપિયા. પોલીસ દ્વારા જપ્ત કરાયેલી નકલી સામગ્રીની યાદી નીચે મુજબ છે. ગોલ્ડ ફ્લેક ફિલ્ટર સિગારેટ 640 પેકેટ, કિંમત 80,000 રૂપિયા. માર્લબોરો ફિલ્ટર સિગારેટ 16,610 પેકેટ, કિંમત 5,34,000 રૂપિયા. વાઘ બકરી ચા જુદા જુદા વજનના પેકેટ 1,36,509 પેકેટ, કિંમત 4,06,000 રૂપિયા. એવરેસ્ટ તીખા મરચું મસાલા જુદા જુદા વજનના પાઉચ 31,410 પાઉચ, કિંમત 1,64,700 રૂપિયા. અમૂલ ઘીના પાઉચ 500 ml 325 નંગ, કિંમત 1,02,375 રૂપિયા. સાગર ઘીના પાઉચ 70 નંગ, કિંમત 23,100 રૂપિયા. હાર્પિક ટોયલેટ ક્લીનર 48 બોટલ, કિંમત 5,280 રૂપિયા. ટાઇડ એરિયલ સર્ફ એક્સેલ વોશિંગ પાવડર, કિંમત 1,52,200 રૂપિયા. જયરામ મસાલાના પેકેટ, કિંમત 64,800 રૂપિયા. મેજિક મસાલા મેગીના પાઉચ 3300 નંગ, કિંમત 33,000 રૂપિયા. મોર્ટીન મચ્છર અગરબત્તી કોય 100 પાઉચ, કિંમત 20,000 રૂપિયા. ફેવિક્વિક 5,400 નંગ, કિંમત 27,000 રૂપિયા. જવરાત ચાય સુપ્રીમ ક્વોલિટી ચાના પેકેટ 4,140 નંગ, કિંમત 4,14,000 રૂપિયા. ક્રાઇમ બ્રાન્ચે આ તમામ મુદ્દામાલ કબજે કરીને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે કાયદેસરની તપાસ તેજ કરી છે. દરેક સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જોતા રહો આજકા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળી હતી કે એક લેખિત રજૂઆત પણ હતી માહિતીની સાથે સાથે, જેમાં ડુપ્લિકેટ સિગરેટ જે વેચાણ છે અને એ ડુપ્લિકેટ સિગરેટના વેચાણના પેકેટ્સ ઉપર જે નિયમ અનુસાર એક ચેતવણી લખવામાં આવે છે કે તમાકુ ખાનાર પીનારને કેન્સર થવાની શક્યતા રહેલી છે, જીવનું જોખમ છે. તો આ પ્રકારની ચેતવણી આ પ્રકારના પેકેટ્સ ઉપર નથી ને એવા પેકેટ્સ વેચાઈ રહેલા છે. આજે માહિતી મળી અરસામાં જે ગોલ્ડફ્લેક અને માર્લબોરો કંપનીમાં, ખાસ કરીને ગોલ્ડફ્લેક કંપનીના જે ડીલર હતા એ ડીલરને બોલાવીને આ વસ્તુ વેરીફાઈ કરતા એમણે કર્યું કે
અમારી કંપનીની જે સિગરેટ્સ છે એની નકલી બનાવટો બજારમાં વેચાય છે અને એ અંગેની કાયદેસર કાર્યવાહી કરવા માટે અમને રજૂઆત કરેલી અને જે એક ચોક્કસ નંબર અમને મળેલો એ નંબર ઉપરથી એક ડિકોય ગોઠવવામાં આવી અને ડિકોયમાં પ્રથમ તબક્કે જ 2 આરોપી પકડવામાં આવ્યા, અરુણ કુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા. આ બંને ભાઈઓ છે અને ચાંદલોડિયા ખાતે રહે છે અમદાવાદ અને એમની પાસેથી શરૂઆતના પ્રથમ તબક્કામાં 3.25 લાખની માલબોરો અને ગોલ્ડફ્લેગ કંપનીની બનાવટી સિગરેટ્સ મળી આવેલી અને આ જે વધુ પૂછપરછમાં એમણે જે વ્યક્તિનું નામ આપ્યું એ વ્યક્તિનું નામ છે સુજીત પોદાર. એ પણ ચાંદલોડિયા ખાતે રહે છે અને સુજીત પોદારની જે તપાસ કરી તો એણે જે ત્યાં ગોડાઉન રાખ્યા હતા ગોતા રેલવે ઓવરબ્રિજ જે છે, રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ, એ વિસ્તારમાં એના 2 ગોડાઉનમાં ત્યાં રેડ કરવામાં આવી અને આ જગ્યાએથી ઘણી બધી એવી જે જીવન જરૂરિયાતની રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ મળી છે. એમાં જસવંત છાપ બીડી, ફેવિક્વિક, ગોલ્ડફ્લેગ, માલબોરો, એરિયલ વોશિંગ પાવડર, ટાઈડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પુ, વાઘ બકરી ચા, હાર્પિકની બોટલ્સ, એવરેસ્ટના અલગ અલગ જે વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી. આવા 2 ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખ જેટલો ની કિંમતનો મુદ્દામાલ, બનાવટી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ 3 આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહેલી છે અને આ જે વધુ પૂછપરછમાં જે પ્રકારે માહિતી મળી એ પ્રકારે આ જે 2 જણા જે છે, અરુણ ગુપ્તા અને પ્રકાશ ગુપ્તા, સચિન ગુપ્તા, બંને ભાઈઓ માત્ર જે બનાવટી ગોલ્ડફ્લેગ અને માલબોરો સિગરેટ્સ છે એની ડિલિવરી કરતા હતા. જે પણ કોઈ ડિમાન્ડ કરે તો એ એમને ત્યાં ડિલિવરી પહોંચાડતા હતા. સુજીત પોદાર જે છે એ મૂળ બિહારના સહરસા જિલ્લાનો વતની છે પણ 3 પેઢીથી અમદાવાદમાં જે લોકો સ્થાયી થયેલા છે. એણે બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને શરૂઆતમાં અભ્યાસ ગ્રેજ્યુએશન બાદ એણે 2 મોટી ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે એણે કામ કરેલું છે અને છેલ્લા 1.5 વર્ષથી એ શબ્બીર નામના વ્યક્તિના સંપર્કમાં આવેલો અને શબ્બીરે એને જણાવેલું કે મારી પાસે નકલી બ્રાન્ડની ઘણી બધી વસ્તુઓ જે બજારમાં વેચાય છે એ હું પૂરી પાડી શકું એમ છું અને એમાં તને સારું માર્જિન મળશે. એટલે એ ઈરાદાથી એણે એની સાથે માલ લેવાનું શરૂ કર્યું અને મુખ્યત્વે જે આ મુદ્દામાં આ જે ચીજ વસ્તુઓ જે મળી છે એમાં ખાસ કરીને આજે શબ્બીર જે છે એ અત્યારે હાલ એનું જે લોકેશન અત્યારે ગુજરાતમાં નથી, એની અત્યારે એક ટીમ અલગથી ટીમ એની શોધખોળ માટે લાગેલી છે. પણ શબ્બીર ઉપરાંત એક પવન સિદ્ધિ કરીને એક વ્યક્તિ છે જેણે જે અમૂલ ઘી, નકલી ફેવિક્વિક, નકલી સર્ફ એક્સેલ, નકલી એવરેસ્ટના મસાલા અને ઇનો ઇવન અને નેસ્કેફી આ બધી પ્રોડક્ટ એ પ્રોવાઈડ કરે છે. જ્યારે વાઘ બકરી ચાની જે પ્રોડક્ટ નકલી બનાવટી પ્રોડક્ટ છે એ જગદીશ પટેલ નામની વ્યક્તિ કરી રહેલી છે અને આ લોકો લઈ આવે છે અને મુખ્ય ઉત્પાદન સ્થળ સુધીની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલી છે. હાલ જે 3 આરોપીઓ છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી પણ જે 3 જે વ્યક્તિ છે, પવન સિંધી, જગદીશ પટેલ અને શબ્બીર, આ 3 લોકો હાલ અત્યારે એમનું લોકેશન ગુજરાતમાં નથી. એમના માટે અલગ અલગ ટીમો પકડવા માટે ગયેલી છે કારણ કે આટલો મોટો જથ્થો અને નિયમિતપણે છેલ્લા 2 વર્ષથી જે પ્રકારે આ પ્રવૃત્તિ ચાલી રહેલી છે એટલે આ જે જગ્યાએ આ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ જગ્યા સુધી પહોંચવાની હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.